અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે મોટી સફળતા મેળવી છે। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ખોટી કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા અને તેમાં એપીએમસી લાયસન્સ, જીએસટી નંબર, આઈએસી કોડ અને યુડીવાયએમ રજિસ્ટ્રેશન જેવા બોગસ દસ્તાવેજો તૈયાર કરાવતા હતા। આ બોગસ એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડ, શેર માર્કેટ અને ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડના લાખો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા। આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં બોગસ દસ્તાવેજોના આધારે એકાઉન્ટ્સ ખોલીને ઓટીપી અને ચેકબુક મેળવી લેતા હતા। પછી ફ્રોડના પૈસા આરટીજીએસ મારફતે અન્ય એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી કેશ ઉપાડી લેતા। ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં મહત્વના દસ્તાવેજો, બેંક રેકોર્ડ્સ અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે। હાલ વધુ તપાસ ચાલુ છે અને અન્ય આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આવા કૌભાંડો છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં વધી રહ્યા છે, જેમાં મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી ફ્રોડના પૈસા લોન્ડર કરવામાં આવે છે। નાગરિકોએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સાવધાની રાખવી જરૂરી છે। કોઈ શંકા હોય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરો। ગુજરાત સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યમાં ઓપરેશનલ મ્યુલ હન્ટ ચાલી રહેલું છે। આ જે કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવે છે એમાં મુખ્યત્વે જે બોગસ ખાતા ખોલવામાં આવે છે બેંકમાં, અને જે ખાતા ધારક જે છે એને એ ખાતામાંથી કઈ રીતની વિડ્રોલ અને ડિપોઝિટ થઈ રહેલી છે એનું પણ એને ખ્યાલ નથી હોતો, પણ એને એક પ્રકારની લાલચ આપેલી હોય છે કે ભાઈ તારું જે અકાઉન્ટ જે છે એ અમારા દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે અને એના પેટે તને કમિશન પણ મળશે અથવા તો એક ફિક્સ રકમ દર માસના અંતે મળશે। આ જે ગુનો નોંધાયો છે 19/12ના રોજ એ પ્રમાણે અમદાવાદ ખાતેથી નવરંગપુરા સીજી રોડ ઉપર આવેલી જે ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસ છે ત્યાં રેડ કરવામાં આવેલી। આ ચાર્ટર્ડ એકાઉન્ટનું નામ છે આકાશ પિયુષભાઈ ચંદ્રકાંતભાઈ સોની, જે બોડકદેવ અમદાવાદ ખાતે રહે છે અને મૂળ વતન એમનું સુરેન્દ્રનગરનું રાજ સીતાપુર ગામ છે। બીજા આરોપી જે છે મનોજ રામાવત, એ રાણીપ અમદાવાદ ખાતે રહે છે અને મૂળ એ બડી ખાટુ નાગોર જિલ્લાના રાજસ્થાનના વતની છે। આ જે ચાર્ટર્ડ એકાઉન્ટ જે છે એ એમના જે વ્યવસાય જે છે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકેનો, એમાં ઘણી બધી કંપનીઓનું કામ પણ કરે છે અને એમણે અને એમના જે સાથી જે છે મનોજ રામાવત, કે જે 15 વર્ષ સુધી એમણે અલગ અલગ બેંકમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે, મેનેજર તરીકે કામ કર્યું છે અને ત્યારબાદ આ નોકરી છોડી એ આકાશ સોની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટ સાથે જોડાયા છે અને ત્યાં એમની સાથે આ બંને જણા મળીને લગભગ અલગ અલગ પ્રકારના લોકો, જે લોકોની આર્થિક હાલત સારી ના હોય એ લોકોનો સંપર્ક કરી એમના બેંક એકાઉન્ટ ખોલાવી અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ, કારણ કે જ્યારે બેંક એકાઉન્ટ ખુલે છે જે તે વ્યક્તિના નામનું, ત્યારે બેંક દ્વારા એક કીટ આપવામાં આવે છે જેમાં એટીએમ કાર્ડથી લઈને અન્ય પાસબુક અથવા આપણે ચેકબુક અને જે પણ નિયમાનુસાર એને મળવાપાત્ર છે તમામ ચીજ વસ્તુઓ આ જે આરોપીઓ છે એ મેળવી લે છે અને એ મેળવ્યા બાદ એ એકાઉન્ટનો એ લોકો ઉપયોગ કરે છે। આ એકાઉન્ટના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ અલગ પ્રકારના જે ગેમિંગ અને બીજા બધા જે ગેરકાયદેસરના વ્યવસાયો છે એમાંથી નાણાં આમાં આવે છે અને ઘણી વખત અમુક મર્યાદિત સમય સુધી આ ખાતાઓનો ઉપયોગ કર્યા બાદ આ ખાતાઓ બંધ કરી દેવામાં આવતા હોય છે અને નવા ખાતા ખોલવામાં આવતા હોય છે। જ્યારે આ જે આરોપી છે એમની જે ઓફિસમાં રેડ કરવામાં આવી ત્યારે કુલ મળીને લગભગ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં કુલ 12 મોબાઈલ, હાર્ડ ડિસ્ક, લેપટોપ 3 નંગ, અલગ અલગ પ્રકારની પેન ડ્રાઈવ, સિમ કાર્ડ 26, એટીએમ ડેબિટ કાર્ડ 27 અને અલગ અલગ કંપનીના ડાયરેક્ટર અને પ્રોપરાઇટરના સિક્કા પણ મળી આવેલા છે, લગભગ 100 જેટલા। રાઉન્ડ સીલ પણ છે, સ્ટેમ્પ પણ તૈયાર પડેલા છે, માઇક્રો જે એટીએમ સ્વાઇપ મશીન છે લગભગ 100 જેટલા મળી આવ્યા છે। આમ આ જે બંને આરોપી જે છે એ આ ખાતા ધારકોના નામે જે તે બેંકમાં એમના ખાતા ખોલાવ્યા બાદ ગેરકાયદેસર નાણાકીય ટ્રાન્ઝેક્શન કરે છે। આ ટ્રાન્ઝેક્શનમાં કેટલાક એપીએમસીના જે અકાઉન્ટ્સ જે છે એવા પણ ખોલેલા છે અને એ માધ્યમથી નાણાં એ લોકો વિડ્રો પણ કરી લે છે। આરટીજીએસથી જેને નાણાંની જરૂર છે એને આરટીજીએસ પણ કરે છે અને રોકડ નાણાંની જરૂર હોય ત્યારે એ આ ચેકનો ઉપયોગ કરી અને ખાતા ધારકની જાણ બહાર જ આ પ્રકારના પૈસા જમા પણ થતા હોય છે અને વિડ્રો પણ થતા હોય છે અને અલ્ટિમેટલી આ પૈસા એમના પોતાના આર્થિક લાભ સારું
દેશ બહાર પણ જતા હોય છે. અને હાલ જે અત્યારે જે પ્રકારની ચીજ વસ્તુઓ અને દસ્તાવેજો મળ્યા છે આ જે ઓફિસમાં રેડ દરમિયાન, તો એ પંચનામામાં મળી આવેલ ચીજ વસ્તુઓ જોતા અને બેંક પાસેથી જે ટ્રાન્ઝેક્શનની વિગતો જે માગેલી છે અત્યારે એ જોતો ખૂબ મોટો આંકડો થવા જઈ રહેલો છે કે લગભગ કરોડો રૂપિયાની હેરફેર થયેલાની આ જે માહિતી અત્યારે મળેલી છે. હાલ બંને આરોપી અટકાયત હેઠળ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવનાર છે. અને એનાથી આગળ કે આ જે કંપનીઓમાં જે પણ પ્રકારની એમણે ઉપયોગ કર્યો છે, ખાસ કરીને જ્યારે કંપની ખોલવામાં આવે ત્યારે એનું ચોક્કસ સરનામું લખવામાં આવતું હોય છે અને જ્યારે કંપની ઓપન થઈ જાય, આરઓસીમાં રજિસ્ટર્ડ થાય અને ત્યારબાદ એ એડ્રેસ ઉપર એ કંપની કાર્યરત હોતી જ નથી. આમ અલગ અલગ પ્રકારની ઘણી એમણે મોડસ ઓપરેન્ડી અપનાવેલી છે આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં. આ લોકો બીજું એ પણ કરે છે કે આવી કંપની ખોલાયા બાદ, એકાઉન્ટ્સ ખોલાયા બાદ આખી કંપની પણ વેચી દે છે અને એમની પાસે એકાઉન્ટ જરા વધી જાય કે આ બધા એકાઉન્ટ એટલા હેન્ડલ નથી થતા, તો એ એકાઉન્ટ એમના જ એવા જ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકોને પણ વેચી દેતા હોય છે. જ્યારે તમામ કીટ અને તમામ વિગતો જે છે એ આરોપીઓ પાસે હોવાથી એટલે બેંક દ્વારા જે પણ ઓટીપી જનરેટ કરીને આપવામાં આવતો હોય છે એ પણ આ લોકોને જ મળતો હોય છે. એટલે ખાતાધારકને માત્ર એ લાલચ હોય છે કે મને એક ચોક્કસ પ્રકારની રકમ અથવા તો બેંકમાં થયેલા ટ્રાન્ઝેક્શન આધારે જે પણ કમિશન મળતું હોય એ મળે છે. અને એ લોકો એટલા શિક્ષિત હોય એવું જણાતું નથી પ્રાથમિક દ્રષ્ટિએ, અથવા તો એમની જે આર્થિક સંકળામણ જે છે એ એટલી છે કે એ લોકો આ માટે તૈયાર થઈ જાય છે કે એમના તમામ આધાર પુરાવાઓ આપી દે છે. ઘણીવાર હાલની જે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એ પ્રમાણે મોટાભાગના જે ખાતાધારકો જે છે એમને એવી પ્રકારની લાલચ આપવામાં આવે છે કે તમે આ પ્રકારના દસ્તાવેજ આપો, તમને ખૂબ સારી મોટી સંખ્યા એટલે મોટી રકમની લોન પણ તમને બહુ જ સરળતાથી મળી જશે. એટલે હાલ આ પ્રકારે આગળની તપાસ ચાલુ છે અને જેમ તપાસમાં આગળ જે પણ થશે એનાથી આપને માહિતગાર કરવામાં આવશે. હાલ જે બેંક પાસેથી જે માહિતી મળી છે અને જે પ્રકારના એટીએમ ડેબિટ કાર્ડ એક્ટિવ જે મળ્યા છે એ પ્રકારે 27 એકાઉન્ટ તો છે હાલ. અને બીજી જે માહિતી બેંકના અલગ અલગ બેંકોમાં જે ખાતા ખોલાયેલા છે એ સિવાય પણ અમે લગભગ મોટાભાગની બેંકોને પણ પત્ર વ્યવહાર તાત્કાલિક જ કરેલો છે અને એ આજે માહિતી આવતા એ તમામ પ્રકારની માહિતી આપણને ઉપલબ્ધ કરાવશે. હા, આ લોકોની સાથે જે લોકો સામેલ છે એમાં જે કાર્યવાહી કરવાની છે કાયદેસરની એ ચાલી રહેલી છે, એટલે હાલ એમના નામ જાહેર કરેલા નથી. આ જે આરોપીઓ જે છે એમને જે પણ પ્રકારના ટાસ્ક, આર્થિક ટ્રાન્ઝેક્શનના ટાસ્ક આપવામાં આવતા હતા, જે પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિથી મોટા પ્રમાણમાં નાણાં કમાતા જે લોકો છે, ગેમિંગ છે કે બીજા બધા માધ્યમો છે, ખાસ કરીને હાલ સાયબર ફ્રોડમાં જે પણ લોકોના પૈસા ડૂબે છે અથવા તો એનાથી છેતરાય છે, આ તમામ નાણાંઓનો ટ્રાન્ઝેક્શન માટે આ પ્રકારના ખાતાઓનો ઉપયોગ થાય છે.